લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે સરકારે ખેડૂતોને લઈને લેવામાં આવેલ નિર્ણયો પર મોરબીના ખેડૂતોએ જણાવ્યું કે દેવું માફ કરવું દેશના હિતમાં નથી। ત્યારે ખેડૂતોના અન્ય મુદ્દા પર સ્થાનિક ખેડૂત શું કહી રહ્યા છે આવું જોઈએ। જાણવા માટે અત્યારે મોરબી જિલ્લામાં આવ્યા છીએ કે અહીંના ખેડૂતો શું કહેવા માંગી રહ્યા છે કે મોદી સરકારે છેલ્લા 4 વર્ષની અંદર જે કામો કર્યા છે તેનાથી ખેડૂતોને શું ફાયદો થયો છે કે શું નુકસાન થયું છે। આ ઉપરાંત મોદી સરકાર દ્વારા જે કામ કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને ટેકાના ભાવ અને બીજું એક કે જે બહુ મોટું આંદોલન ગુજરાતની અંદર ચાલ્યું હતું કે દેવું માફ કરવાની જરૂર છે અહીંના ખેડૂતોનું। તો હું ખાસ તો એ જાણવા માંગીશ કે ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે અને ખેડૂતોનું દેવું માફ કરવાની જે છેલ્લા ઘણા સમયથી માંગ થાય છે અત્યારની પરિસ્થિતિમાં દેવું માફ કરવાની જરૂર છે કે કેમ? દેવું માફ કરવાની કોઈ જરૂર નથી। દેવું માફ કરવાથી દેશ બરબાદ થાય। સરકારે ખેડૂતોને લાંબા ગાળાની ઓછા વ્યાજની લોન આપે તો ખેડૂતોને પગભર થઈ શકે। દેવું માફ કરવાથી દેશ બરબાદ થાય। વાત એ છે કે સરકારે જે છેલ્લા 4 વર્ષોની અંદર નિર્ણય કર્યા છે એનાથી ખેડૂતો ઉપર ઓલ ઓવર અસર કેવી? સાહેબ, સરકારે જે 4 વર્ષનું તમને કહું ને તો અત્યારે પક્ષ વિપક્ષ ચાલતું હોય છે। ચૂંટણી નજીક છે એટલે કોંગ્રેસને પણ કંઈક મુદ્દો જોઈએ છે। અત્યારે કોંગ્રેસ જે આધાર વગરની થઈ ગઈ છે તો એ સરકાર ઉપર પ્રેશર કરે છે કે ભાઈ તમે આવું કરો, પણ જે પણ નિર્ણયો લેવાના છે એ દેશ હિતમાં છે। મારો પોતાનું વિચારવા કરતા પહેલા દેશનું વિચારવાની વાત છે કે ભાઈ દેશ સાજો હશે તો મારી પાસે જે હશે એની વેલ્યુ થશે। પણ જેમાં આપણે વિશ્વના ઘણા એવા દેશ છે જેમાં જોઈ લઈએ છીએ કે કરોડો રૂપિયા છે પણ દેશની કરન્સી ડૂબી ગઈ છે તો એનો કોઈ મતલબ નથી। તો ખેડૂતો જે છે તો એ આપણે એમ કહી કે ભારતનો આધાર સ્તંભ છે કે ખેડૂતો દ્વારા જ ભારતનું બધું આપણે એમ કે ઉત્પાદન દ્વારા જ થાય છે। તો ઘણા બધા એવા નિર્ણયો છે જે આજ અત્યારે એનો કદાચ હું એક યુવા છું, એજ્યુકેટેડ છું બરોબર ખેતી સાથે, તો એક વસ્તુ એ પણ છે કે તમે યુવાઓને આજ ખેતી માટે પણ પ્રોત્સાહન કરો। આજ સમજો કે જે મોટી પેઢી છે એ જતી રહેશે પછી યુવાઓ શું કરશે? બધા જ બિઝનેસમાં જશે તો આ જમીનનું કોણ કરશે? તો ખેડૂતોને એક તો જે છે એ સરકાર સપોર્ટિવ ભૂમિકામાં છે, એક સપોર્ટ એ પણ કરવાની જરૂર છે કે એના યુવા છોકરાઓ જે એજ્યુકેટેડ છે, ભણીને બહાર આવ્યા છે, હજી હવે એના વ્યવસાય બાજુ જાય છે તો ખેતીને પણ એક એ લોકોને વ્યવસાય તરીકે પ્રોત્સાહિત કરવાની જરૂર છે। તમે જે રીતે વાત કરો છો કે યુવાનો ખેતી તરફ વળે એના માટે સરકારે કરવું જોઈએ, એટલે શું કરે એવું ઈચ્છો છો તમે એક ખેડૂત તરીકે, યુવા ખેડૂત તરીકે તમે શું ઈચ્છો છો? સાહેબ, એવી ઘણી બધી આજ વિશ્વની અંદર ટેકનોલોજીઓ છે સાહેબ, જેમ કે આપણે ઇઝરાયલ જોઈ લ્યો તો એ જે રીતે કરે છે કે ઓછી જગ્યાની અંદર મોટું ઉત્પાદન। ભારત આજ વિશ્વની બીજી વસ્તી ધરાવતો દેશ છે, બીજા નંબરનો। તો એના માટે એક જ વસ્તુ છે કે ભાઈ યુવાઓને તમે રોજગાર તો ખેતી પણ એક રોજગાર જ છે જે આ એક નજરિયાથી જોવાની પણ જરૂર છે કે ભાઈ એવી ટેકનોલોજી વિકસાવો। અમુક યુવાઓને જેને ખરેખર આનો છે તો એક એની એકેડેમી એગ્રીકલ્ચર જે આપણી ઇન્સ્ટિટ્યૂટો છે એને અપગ્રેડ કરો અને એની અંદર જે લોકોને ખરેખર યુવાઓને રસ છે ટેકનોલોજી દ્વારા કે આજ આટલી વિશ્વની અંદર ટેકનોલોજી આવી રીતે ખેતીમાં યુઝ થાય છે તો એ વસ્તુ આપણે ઇન્ડિયામાં પણ જરૂર છે। આપણી જમીનોને અનુકૂળ રહે જે થઈ શકે એવું છે, એની લેબોરેટરી કયા પાક વધારે, જેમ ભાઈએ કીધું કે ભાઈ એક સમર્થન મૂલ્ય જે એનું છે એ પહેલેથી જાહેર કરો જેથી કરીને યુવા પણ નક્કી કરી શકે કે ભાઈ કયો પાક લેવો હોય। જે રીતે ભાઈ વાત કરે છે કે યુવાનો આ બાજુ વળે એના માટે કામ કરવાની જરૂર છે, એ તો ખરેખર એમની વાત સાચી છે, પણ એ સિવાય જે વાત કરી આપણે કે ટેકાના ભાવ અને દેવું, આ મુદ્દે તમે શું કહેશો? ટેકાના ભાવમાં તો શું છે કે ટેકાના ભાવ જો જે વસ્તુ જણસ વવાય એના પહેલા એ નક્કી થઈ જવા જોઈએ અને જે કાંઈ વસ્તુનું જે ઉપજ આવે છે ત્યારે એ લોકોને પૂરતા ભાવ મળતા નથી અને પાણીના ભાવે આપી દેવી પડે છે બરાબર। અને દેવું તો એવી વસ્તુ છે કે જો દેવું રહેશે જ, દેવું કરશે તો જ ખેડૂત આગળ આવી શકશે બરાબર। દેવા વિના પણ એના માટે થઈ અને જે લોનો આપે છે, જે નવી યોજનાઓ આવે છે એ ગામડા સુધી પહોંચતી જ નથી, તે ત્યાં કાગળિયા ઉપર જ રહી જાય છે। આવી વસ્તુ આપે કે લોન આપે લાંબા ગાળાની અને એના ઉપરથી એને થોડોક પગભર કરી શકે, આવું બધું જો સરકાર કરે ને તો ઘણું બધું સરસ રહેશે એમ। જે રીતે આપણે અત્યારે આ ગામના ખેડૂતો સાથે વાત કરીએ ને તેમના કહેવા પ્રમાણે સરકાર દ્વારા જે નિર્ણયો કરવામાં આવ્યા છે તેનાથી તો ખેડૂતોને ફાયદો થાય જ છે, પણ તેમની અત્યારની લાગણી એવી છે કે જે જણસના ભાવ જણસની ઉપજ લીધા પછી નક્કી કરવામાં આવે છે તેના બદલે પહેલેથી જ જો જાહેર કરી દેવામાં આવે તો તે લોકોને ફાયદો થાય તેમ છે। અને બીજી વાત રહી દેવું માફ કરવાની, જે માંગણી થઈ રહી છે તેને લઈને આ વિસ્તારના ખેડૂતોની એવી લાગણી છે કે સરકાર દેવું માફ ન કરે તો કાંઈ નહીં, પરંતુ ઓછા વ્યાજની લોન ખેડૂતોને મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો તે લોકોને ફાયદો થાય તેમ છે। હિમાંશુ ભટ્ટ, ઝી 24 કલાક, મોરબી।